નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એમ કહેવાય ને કે સૌથી મહત્વનો દિવસ છે સત્તા પક્ષ વિપક્ષ માટે. એટલા માટે કારણ કે આજની જે મહત્વની જે પેટા ચૂંટણીનું જે આયોજન જે કરવામાં આવ્યું છે અને તેમાં પણ કડી વિધાનસભા હોય કે પછી અત્યારે તો વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો એક બાજુ જે રીતે પાટીદારોનો ગઢ તો છે વિસાવદર, પરંતુ ત્યાં હજુ સુધી ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી. હા, અન્ય પાર્ટીઓ અત્યારે તો જીતી ગઈ છે વિસાવદરમાં, કે જેમાં જોવા જઈએ તો ગુજરાત પરિવર્તન પાર્ટી કે જે કેશુભાઈ પટેલની પાર્ટી હતી ને તે 1995થી 2012 સુધી કેશુભાઈ પટેલ તો જીત્યા હતા, પરંતુ ત્યારબાદ તેમના પુત્રને મેદાનમાં ઉતાર્યો હતો, તે હારી ગયા હતા. અને ત્યારબાદ પણ કોંગ્રેસ પાસે એ સીટ ગઈ હતી, ના કે ભારતીય જનતા પાર્ટી પાસે. બીજી બાજુ જ્યારે કડીની વાત કરીએ તો કડીમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કડીમાં જે પ્રમાણે ત્રિપાંખીઓ જંગ તો છે, ચાવડા વર્સિસ ચાવડા અત્યારે જે જોવા મળી રહ્યું છે ને, જેમાં રાજેન્દ્ર ચાવડાને જે અત્યારે એમ કહેવાય ને કે ટિકિટ આપવામાં આવી છે. રાજેન્દ્ર ચાવડા કે જે 1985થી અત્યાર સુધી જે એમ કહેવાય કે ના અત્યારે તો સીટ ઉપર રહ્યા નથી, પરંતુ કાર્ય ઘણા બધા કર્યા છે. અને એ જ કડી વિધાનસભાની વાત કરીએ તો રમેશ ચાવડાને જે ટિકિટ આપવામાં આવી છે, રમેશ ચાવડા કે જેઓ 2012માં વિધાનસભાની ચૂંટણી પણ જીત્યા હતા. એટલે કે કડી આ વખતે ઘણી મહત્વની છે, કારણ કે એ નીતિન પટેલનું હોમ ગ્રાઉન્ડ પણ છે. એટલે જવાબદારી નીતિન પટેલ ઉપર છે, પરંતુ જોવાનું એ છે કે આ વખતે કડી અને વિસાવદર કોણ જીતે છે. તમામ મુદ્દા પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધીરુભાઈ પુરોહિત, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક છે. સાથે સાથે મુકેશભાઈ વિશ્વકર્મા આપણે અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. અને સાથે સાથે મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત. શરૂઆત કરીશ ધીરુભાઈ આપનાથી. ધીરુભાઈ, સૌથી મહત્વની આ પેટા ચૂંટણી તો છે, અને પેટા ચૂંટણીની જ્યારે આપણે વાત કરીએ તો શરૂઆત હું અત્યારે તો કડી વિધાનસભાથી કરવા માંગીશ. કડી એક બાજુ ચાવડા વર્સિસ ચાવડા અત્યારે તો જે જોવા મળી રહ્યું છે, પરંતુ એમ કહેવાય ને કે આ પરિસ્થિતિ કંઈક અલગ જ સાબિત થાય તો તેમાં કોઈ નવાઈ નહીં. એક બાજુ એમ કહેવાય છે પાટીદારોનો નીતિન પટેલનો અત્યારે તો હોમ ગ્રાઉન્ડ પણ છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી સતત જીતેલી પણ અહીંયા છે. શું લાગી રહ્યું છે કડી વિધાનસભા માટે, કે શું આ વખતે ક્યાંક કડી વિધાનસભા શું ભાજપ પાસે જ આવશે, કે અત્યારે તો ક્યાંક કોંગ્રેસ હવે તેને કબજે કરવામાં સફળ થશે? હલો હલો નીતિનભાઈ અત્યારે જીવ રેડીને કામ કરે છે. નીતિનભાઈ એના કાર્યકરોને, એના ખાસ કરીને ત્યાં જે નાના મોટા નેતાઓ છે બધાને સાથે રાખીને જે રીતે સંકલન કર્યું છે, એટલે મને એવું લાગે છે કે કડી વિધાનસભાની સીટ છે એ જે મતદાન થયું છે 50, અત્યારે એવું દેખાય છે કે 50-55% આજુબાજુ મતદાન સરેરાશ આગળ ચાલે છે. તો કડી વિધાનસભા મને લાગે છે કે ભાજપ તરફ ઢળી રહી છે આ બેઠક. જી બિલકુલ. એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફ તો અત્યારે આગળ વધી રહી છે તેવી બાબત છે, ને જ્યારે સાંજે 5 વાગ્યા સુધીની વાત કરીએ તો 5 વાગ્યા સુધીમાં 50% જેટલું મતદાન તો અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે ના વખતે કડી વિધાનસભામાં કેવા પ્રકારની પરિસ્થિતિ થશે. મુકેશભાઈ, છે તો આમ તો ભાજપનો ગઢ છેલ્લા 10 વર્ષથી, પણ એક વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે કે આ વખતે કડીમાં જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે તે છે રમેશ ચાવડા, કે જેઓ 2012માં જીતી પણ ગયા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ કડી વિધાનસભાની જે પેટા ચૂંટણીને? પણ જો સૌ પ્રથમ કડીની અંદર હું લગભગ 10 ગામડામાં એક અઠવાડિયું પ્રચાર કર્યો છે, વિસાવદરમાં 2 દિવસ. હવે હું કડીની વાત કરું ને તો રમેશભાઈ ચાવડા એ ધારાસભ્ય પણ હતા અને અત્યારે ઉમેદવાર પણ છે. પણ રમેશભાઈની જે વાત છે ને એની અંદર એવું છે કે એ માણસ સારા ખરાબ પ્રસંગે આખા કડીના જે ગામડાઓ છે અને જે શહેરી વિસ્તાર છે એમાં ક્યાંય એ ન ગયા હોય એવું ક્યાંય બન્યું નથી. એ ત્યાંની જનતા કે છે, જે આપણે પ્રચારમાં જઈએ ને ત્યારે, કે રમેશભાઈ ચાવડા એક લાયક ઉમેદવાર છે. બીજી બાજુ એવી છે કે ત્યાંનો ઠાકોર સમાજ એ આ વખતે
જે રીતે ઓબીસી અને ઠાકોર સમાજ, એમાં પાટીદાર સમાજના મતદારોને પણ જે તકલીફ પડે છે એવી છે કે કડી વિસ્તારની અંદર જે રીતે આ જમીનોના પ્રશ્નો, જે રીતે આવકના દાખલા, જે રીતે જાતિના દાખલા, આ બધી વસ્તુ લેવામાં જે નાના માણસોને જે તકલીફ પડે છે અને ભ્રષ્ટાચાર થાય છે. સાહેબ, એક એન્ટ્રી પાડવી હોય ને તો 50,000 લાખ 2 લાખ સિવાય કોઈ એન્ટ્રી પડતી નથી. યજ્ઞભાઈ, તમને પણ ખબર હશે, પણ તમે કહી ના શકો એ જુદી વાત છે. એક એક મતદારનું આ કેવું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર કડી વિધાનસભાની અંદર છે. આમ તો ગુજરાતમાં છે, પણ કડીના જે મતદારો છે, જે ગામડાઓમાં આપણે જઈએ, કે તમને શું લાગે છે કે તમે કોને મત આપો, કેમ ના આપો, કે અત્યારે પરિસ્થિતિ આવી છે. બીજી વાત એવી છે કે જે રીતે ખેડૂતોના પ્રશ્નો છે એ પણ એઝ ઇટ ઇઝ છે ને, સર્વે થયા પછી એ લોકોને વળતર આપવાનું આવે ત્યારે પણ ઠાગા ઠૈયા જે થતા હોય એની અંદર પણ એ લોકોની નારાજગી છે. અને જે રીતે રમેશભાઈ ચાવડાની લોકપ્રિયતા અને અમારા જે ત્યાંના બળદેવજી ઠાકોર ધારાસભ્ય હતા, એ દબંગ ધારાસભ્ય તરીકે એને કહેવાતું, અને જે રીતે એમણે ઠાકોર સમાજને જેને કહેવાય આકર્ષવામાં એમનો પહેલો નંબર આવે એ ભારતીય જનતા પાર્ટી પણ કબૂલે છે કે એણે એ ધારાસભ્ય હતા ત્યારે મામલતદાર અને તલાટીના ગામડાની બહાર બોર્ડ માર્યા હતા કે કોઈ 1 રૂપિયો લાંચ માંગે ને તો મને ફોન કરજો. આ વાત હતી. અને અધિકારીઓમાં એક એવો ખોફ હતો કે બળદેવજીને ખબર પડતે તો પ્રોબ્લેમ થશે, બાકી પૈસા નથી લેતા એવું તો ક્યાંય છે જ નહીં, ભ્રષ્ટાચાર તો છે જ. પણ વાત એવી છે કે અલ્ટિમેટલી હવે મતદારો કંઈક બદલવા માંગે છે, એવું કડીની અંદર ફલીભૂત થશે આ ગામડાના પ્રચારોમાં. જે રીતે અમે માનનીય ભરતસિંહ સોલંકી હોય કે છે કે ના આ વખતે બદલાવ થશે તેમ 100%. અને આખી એક ટીમ અમારી, અમિતભાઈ ચાલો. ચાવડા હોય કે બધા જ લોકો જે રીતે પ્રચાર ત્યાં કરતી હોય ને, તો અમારા સાંસદ જ્ઞાનીબેન એ પણ ત્યાં આગળ જે પ્રચારમાં આવ્યા ને ત્યારે એમને લાગ્યું કે જે જિગ્નેશભાઈ મેવાણી ને બધા બોલતા હતા ને વાત કરતા હતા એના ઉપરથી કે આ પ્રજા હવે ભાજપને સ્વીકારતી નથી. ભલે કોઈ ગમે તે કે એનાથી કોઈ ફરક નથી પડતો, દરેકને બધું જ કહેવાનો અધિકાર છે જે એમને લાગે. પણ અમને જે લાગ્યું છે ને મતદારોનો જોક જે દેખાય છે, અરે કડીની અંદર આજે તમે બતાવ્યું છે, બીજા મીડિયાએ બતાવ્યું કે જે મતદાન મથક છે એમાં સામાન્ય વરસાદમાં લોકો આટલા પાણીમાં મતદાન કરવા જાય તો શું તંત્ર આટલું બધું લાચાર છે આ સરકારનું કે તમે ત્યાં એટલી પાણી સફાઈ ના કરી શકો? મારું કહેવાનું એવું છે. એટલે સવાલ ઘણા બધા છે, કારણ કે પ્રાથમિક જરૂરિયાતો, મુકેશભાઈ, આપણે તો ઘણી બધી તેની ઉપર ડિબેટ તો અત્યારે હાલ કરેલી છે, પરંતુ એમ કહે ને કે ના જે ચોક્કસથી શું પરિસ્થિતિ છે આજે પણ ક્યાંક ખબર પડી. મહેશભાઈ, એક બાજુ એમ કહેવાય ને કે પૂરેપૂરો વિશ્વાસ છે કે ના આ વખતે કોંગ્રેસ પાર્ટીને ક્યાંક મત મળે તેવી શક્યતાઓ તો છે. શું લાગે છે કડીને ફરી એકવાર એમ કહેવાય ને કે ના સર કરવામાં ભારતીય જનતા પાર્ટી આગળ આવશે? કારણ કે કરશનભાઈ સોલંકી જે દિવંગત થયા અને ત્યારબાદ જ અત્યારે તો આ એમ કહેવાય ને કે બેઠક ખાલી પડી હતી, અન્ય કોઈ પણ બાબતની, પરંતુ આ વખતે ક્યાંક જે મુકેશભાઈ પણ કહી રહ્યા છે અને દરેક લોકો પણ કહી રહ્યા છે કે ના કોંગ્રેસે પણ ફોજ ઉતારી દીધી છે, અને બીજી બાજુ નીતિનભાઈ પટેલ છે. શું લાગી રહ્યું છે આપને? નહીં, એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય જીતતા હોય ને ત્યારે એક વ્યક્તિ નથી જીતતો હોતો, એની સાથે એનું આખું બુથ સુધીનું આખું એક સ્ટ્રક્ચર છે એ જીતતું હોય છે. અમારી રાજ્ય કક્ષાની અમારું જે નેતૃત્વ છે એ જીતતું હોય છે, અમારા કેન્દ્ર કક્ષાનું જે નેતૃત્વ છે એ જીતતું હોય છે. બરોબર છે. કોંગ્રેસની જેમ નથી કે ભાઈ અમારો ઉમેદવાર સક્ષમ છે એના સિવાય પછી એમને આજુબાજુ કોઈ જ ના હોય. બરોબર છે. અને જો એ ઉમેદવાર ભૂલે ચૂકે જીતે તો ના તો એની પાસે નીતિ હોય, ના નેતૃત્વ તરફથી એમને કોઈ માર્ગદર્શન હોય, કે ના કોઈ એક એવું સ્ટ્રક્ચર હોય કે એ પ્રજાનું ભલું પણ કરે. અને 5 વર્ષ પતી જાય ત્યારે જો કોઈ એને કામ સોંપે તો એની પાસે એક જ વાત હોય કે ભાઈ નથી કેન્દ્રમાં અમારી સરકાર ને, નથી રાજ્યમાં અમારી સરકાર ને, નથી જિલ્લા પંચાયત અમારી, કે નથી નગરપાલિકા અમારી, અમે કરીએ તો શું કરીએ અને કામ કરીએ તો કેવી રીતે કરીએ? તો પછી શું ખાલી એક સત્તામાં એક પક્ષ છે એની સાથે નફરત છે એટલે જ લોકો એને જીતાડવાના? તો એ જો જીતાડવાનો તમારો માપદંડ એ હોય, બરોબર છે, તો પછી એ અપેક્ષા સાઈડ પર મૂકી દે કે ભાઈ એ નેતા આવીને તમારું ભલું કરશે. પહેલી વસ્તુ તો એ છે. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં જો કોઈ જીતના કેન્દ્રમાં
કોઈને નીચું દેખાડવાનું કે પેલા તો ઘર ભેગો કરી દેવાનો છે એના માટે નહીં, પરંતુ પ્રજાહિતના કામો કેવી રીતે થશે એના માટે અમારો જે ઉમેદવાર હોય તેને પણ નોલેજ હોય છે. એ પણ અમારો મતલબ ભૂતકાળની અંદર એને પણ અમારા બીજા જે અમારા નેતૃત્વને કામ કરતા જોયા હોય છે કે પ્રજા સાથે કેવી રીતે કામ કરવું, પ્રજા માટે કેવી રીતે કામ કરવું, બરોબર. સાથે સાથે અમારી પાસે માર્ગદર્શન હોય છે, જે રીતે અમારું જિલ્લા કક્ષાનું નેતૃત્વ હોય છે એ અમારા ધારાસભ્યને માર્ગદર્શન આપી શકે, એમના સાથે વિમર્શ કરી શકે. અમારું રાજ્ય કક્ષાનું જે નેતૃત્વ છે એમની સાથે એમને માર્ગદર્શન મળે અને કેવી રીતે કામ કરવું એનો જે બહોળો 30-40 વર્ષનો અનુભવ હોય એમની સાથે પેલું કરે. જ્યારે કોંગ્રેસની અંદર એવું કઈ છે જ નહીં. માની લઈએ કે વિશ્વકર્મા સાહેબનું કહેવા મુજબ એમના જે ઉમેદવાર છે કદાચ મજબૂત છે અને સારા છે, હું તો કહું, બરોબર છે. એમ તો પંચાલ સાહેબ બી મુકેશભાઈ બી સારા જ છે, બરોબર છે. પરંતુ પ્રજા ક્યારે વિશ્વાસ મૂકે? પ્રજા ત્યારે વિશ્વાસ મૂકે કે તમારા નેતૃત્વ થકી એમને જીવનમાં કઈ ના કઈ સરળતા, સુખ સુવિધા અને વિશ્વાસ પેદા થાય ત્યારે. કડીને તમે તરત સર કરી શકશો ભારતીય જનતા પાર્ટી? હમણાં માહોલ એવો છે કે જે જૂની સીટો જ્યાં અમે 15-20 વર્ષથી પણ કમળ નતા ખીલવી શક્યા, કેટલીક સીટો તો એવી છે કે આઝાદી પછી અમે નતા જીત્યા, એવી તમામ સીટો પર ફરીથી કમળ ખીલી રહ્યા છે. એ અમારી વ્યારા લઈ લો, નિઝર લઈ લો, ડેડિયાપાડા લઈ લો, બરોબર છે. પછી હમણાં જ પેટા ચૂંટણીમાં વાવ લઈ લો. એવી હું તમને કમસે કમ 10 થી 15 સીટ બતાવું જ્યાં અમારો 20 વર્ષ જૂનો વનવાસ હતો અને ડેડિયાપાડા જેવી સીટ તો આઝાદી પછી અમે પહેલી વખત જીત્યા. વ્યારા નિઝર જેવી સીટ 1-2 વખત બાદ કરીને અમે પહેલી વખત. હમણાં ગુજરાતની અંદર વાયરો એ છે કે ભાજપ સાથે કેવી રીતે જોડાવવું ને ત્યાં અમારી સીટ કેવી રીતે પેલા લોકો પાસે જતી રહી. ઓકે, આશાવાદ તો તરલ જે બંને પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે ચલો મતદાન તો થઈ ગયું છે, પરંતુ જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે કે ના કડીમાં આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. વાત કરીએ હાઈ વોલ્ટેજ મુકાબલાની, અને તે પણ છે વિસાવદર. વિસાવદર એટલા માટે હાઈ વોલ્ટેજ છે કારણ કે એક બાજુ આપ વર્સિસ કોંગ્રેસ પણ જોવા મળી રહ્યું છે અને ભાજપ વર્સિસ આપ પણ અત્યારે જોવા મળી રહ્યું છે, તેવું ચોક્કસથી કહી શકાય છે. ધીરુભાઈ, શું કહેશો? હાઈ વોલ્ટેજ પેટા ચૂંટણીની અત્યારે તો જે આ બેઠક વિસાવદર, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ વિસાવદર અને ભેસાણ ધારાસભા મત વિસ્તાર ઉપર આજ સવારથી જ મારી નજર છે સાહેબ. યજ્ઞભાઈ, હું તમને કહું કે આજે સવારે એક વાત મને બહુ આનંદિત અથવા તો મને એક રોમાંચિત કરી ગઈ. એ કઈ હતી કે વિસાવદર અને ભેસાણના ખેડૂતોએ આ વખતે ત્યાં વરસાદ પડી ગયા પછી વાવણી કરતા પહેલા મતદાન કર્યું છે. આપ જુઓ, આ ક્રાંતિકારી પગલું છે ત્યાં. સાથે સાથે બીજી એક વાત એ આવે છે કે સવારે 7 વાગે જ્યારે મતદાનની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ મતદાન મથકને સવારે 7 વાગે ઓપન કરે, ખોલે, એની પહેલા જ મતદાતાઓ, ખેડૂતો ત્યાં મત આપવા માટે રાહ જોઈને બેઠા હતા. કદાચ જુનાગઢ અને સોરઠ પંથકમાં મારા વિસ્તારમાં મેં છેલ્લા લગભગ 35 વર્ષથી 10 ચૂંટણીઓ કવર કરી છે. આવો ઉત્સાહ વિસાવદર અને ભેસાણ મત વિસ્તારમાં મેં ક્યારેય જોયો, પૂરા ગુજરાતમાં નથી જોયો, પૂરા સૌરાષ્ટ્રમાં નથી જોયો. એટલું સરસ રીતે ત્યાં અત્યારે જે દ્રશ્ય મતદાન ચાલે છે એ પ્રમાણે મને એવું લાગે છે કે 65% થી 70% સુધી મતદાન થશે. અને અત્યારે કટોકટનો જંગ ચાલે છે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે. આપ જુઓ, ત્યાં કસોકસના જંગમાં કદાચ કંઈક નવા જૂની થાય એવું મને દેખાઈ રહ્યું છે વિસાવદર ભેસાણ ચૂંટણીમાં. જી. અને જે પ્રમાણે આક્ષેપ જોવા મળ્યા હતા આમ આદમી પાર્ટીના, અને જે સ્ટિંગ ઓપરેશન પણ જોવા મળ્યું હતું, શું લાગે છે કે ના તેની અસર થશે તેમ? વેલ, બહુ સારો સવાલ છે. વિસાવદર અને ભેસાણ મત વિસ્તાર એવો છે કે ત્યાં આક્ષેપોની બહુ કોઈ અસર થતી નથી. અમારે ત્યાં એક કહેવત છે કે જે માણસ એકદમ સામાન્ય થઈને લોકોની વચ્ચે આવે, ખેડૂતોની વચ્ચે જઈને ચા પાણી પીશે, ચોરે બેસીને ખેડૂતોની સાથે એના પ્રશ્નોની ચર્ચા કરે ને એ માણસ જીતી શકે. આમ આદમી પાર્ટીનો પ્લસ પોઈન્ટ એ છે કે 3 મહિનાથી ગોપાલભાઈએ પોતાના કાર્યકરોને એક ગામડા સુધી પહોંચાડીને જે ચૂંટણી માટેની વ્યવસ્થા ગોઠવી છે ને, એને કારણે પેલો તબક્કો તો આમ આદમી પાર્ટી લગભગ 1-1.5 મહિનાથી જીતી ગઈ. પછી ભાજપના ઉમેદવાર જાહેર થયા, કોંગ્રેસના ઉમેદવાર લગભગ 3જા નંબરે આવે છે. અને ક્યારેક એવું કહેવાય છે કે કોંગ્રેસના ઉમેદવારની વિસાવદર પંથકમાં ડિપોઝિટ પણ જાય, કારણ કે પડેલા મતોના 10% મત એને મળવા જોઈએ. મને એવું લાગે છે કે 10-11 હજાર 10,000 મતથી વધુ મત
કોંગ્રેસના ઉમેદવારને નહીં મળે. જી બિલકુલ. મુકેશભાઈ, હાઈ વોલ્ટેજ મુકાબલો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી આ વખતે અત્યાર સુધી તો એમ જોવા મળ્યું હતું કે ના ભાજપ ઉપર જ આક્ષેપ અત્યારે તો જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા હતા ગોપાલ ઇટાલિયાએ કે જે પ્રમાણે જે સ્ટિંગ ઓપરેશન જે સામે આવ્યું ને તેમાં ક્યાંક પૈસાની બાબત પણ અત્યારે તો જે જોવા મળી. મુકેશભાઈ, લાગે છે આ વખતે જે હાઈ વોલ્ટેજ મુકાબલો જે છે તેમાં આ વખતે મેં પહેલાં જ કહ્યું કે ભાજપ વર્સિસ આપ તો છે, પણ આ વખતે કોંગ્રેસ વર્સિસ પણ આપ જોવા મળી રહ્યું છે. શું લાગી રહ્યું છે આપણે વિસાવદર માટે? જુઓ, ઇન્ડિયા ગઠબંધન જ્યારે ગુજરાતમાં તૂટ્યું અને જ્યારે અલગ અલગ લડવાનું નક્કી કર્યું, એટલે ગોપાલ ઇટાલિયાને કોઈ પણ આક્ષેપ કરવો એ બહુ સામાન્ય અને સાહજિક બાબત છે, એટલે એની અંદર આપણે પડતા નથી. પણ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામમાં 40,000 મત મળ્યા છે, મતદારોને છોડી અને અહીંયા વિસાવદરની જનતા અને ખેડૂત મંડળીઓની વાત કરવા નીકળ્યા છે. એ કઈ વિસાવદરની જનતાને ગળે ઉતરતી નથી. આ પહેલી વાત છે. બીજી વાત એવી છે કે આ ગોપાલ ઇટાલિયા અને એમના કેજરીવાલ એ ભાજપની બી ટીમ એટલા માટે છે કે 13-14 ની અંદર દેશવ્યાપી આંદોલન કરી, ભ્રષ્ટાચાર, મોંઘવારીની વાતો કરી અને નરેન્દ્રભાઈ ને લોકો સત્તામાં આવ્યા. અને આજે પરિસ્થિતિ શું છે તમે હું બધા સારી રીતે જાણીએ છીએ. બીજી વાત એવી છે કે જે ભાઈ ધીરુભાઈએ કીધું ને, બહુ સારી વાત કરી. વાવણી પહેલા લોકો મતદાન કરવા ગયા અને નોકરી વાળા લોકો નોકરી પહેલા લાઈન લગાવી દીધી. એટલે એ બધા ધીરુભાઈને કાગળ આપીને ગયા કે કમળમાં નાખવા જઈએ છે, કમળમાં નાખવા જઈએ છે. એ લોકો કોંગ્રેસને મત આપવા ગયા હતા. ધીરુભાઈ, તમને નથી ખબર, અમરેલીનો મત દીધો અને વિસાવદર જઈને આવ્યો છું અને ત્યાંની જનતાને સારી રીતે ઓળખું છું કે જ્યાંથી 15-16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ત્યાં વનવાસમાં છે અને આ પ્રવક્તાઓ ને નેતાઓ ભાજપના જે બોલે છે એમાં કંટ્રાડિક્શન છે. હમણાં જ એક ડિબેટ પતી ને એમાં મહેશભાઈ પુરોહિત થી આખું જુદું વાક્ય બોલ્યા એ, બરાબર, કે ડબલ એન્જિન. તમે સમજો, શાંતિ રાખો. આ જે તમારા વિરોધાભાસ છે ને એમાં જ આ વખતે ભાજપને મત નથી મળવાના. કારણ એવું છે તમે જો વિકાસ કરી નાખ્યો હોય, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અરવિંદભાઈ ભાઈ તમારા કિરીટભાઈ ઉમેદવાર એ જે ત્યાં વાત એવી કરે છે કે મને એટલે જીતાડો કે 800 કરોડના કામ કરવાના છે. હવે સૌરાષ્ટ્રમાં તો આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી 10 વાર જઈ આયા. 5,000 કરોડ, 2,000 કરોડ, 200 કરોડ. તો આ ગયા ક્યાં મારા બાપલા? ઈ તો કયો મને. એ પૈસાના શ્વેત પત્ર તમારે કોઈને બતાડવા નથી, વપરાણાય કેવું નથી. અને હવે તમે 800 કરોડ લઈને આવ્યા છો, મારે વાપરવાના છે એટલે મને તમે મત આપો. તો કોઈ ગાંડા છે કોઈ તમને મત દઈ દે અને ભારતીય જનતા પાર્ટીને જ બધા મત આપે? એવું કશું ક્યાંય હોતું નથી. હાલ અત્યારે જે અમારા નીતિનભાઈ રાણપરિયા છે ને, એ ખેડૂત આગેવાન છે. ગામડે ગામડે એને ચેલેન્જ આપી હતી આપ અને ભાજપ બંનેને કે તમે જાહેરમાં ડિબેટમાં આવો ને, મંચ ઉપર બેસો અને ચર્ચા કરો ને પછી મતદાર પડે મત માંગો. જો કોઈ ઉભો રહે ઉમેદવાર તો કહેજો. એને ચોખ્ખું કીધેલું. વિશ્વકર્મા સાહેબ સાંભળો એક મિનિટ. તમે જે વાવણી પેલા મત થઈ ગયા ને એટલે મને ખાસ મગજમાં આવ્યું. હવે વાત એવી છે બીજી કે જે રીતે કિરીટભાઈના કૌભાંડ, મને એમ થાય છે ઈ તમને કેમ દેખાતા નથી ધીરુભાઈ? કિરીટભાઈના કૌભાંડ જે છે એ જાહેરમાં આપ્યા છે, કોઈ એના ઉપર કેસ કરી શકે જો ખોટા વાત હોય તો કેમ એ તમને દેખાતું નથી? તમારા ન્યુટ્રલ માણસ તરીકે કહેવું જોઈએ કે કિરીટભાઈ કૌભાંડકારી છે, એ તો મતદાર મત ન જ આપે. તો એ રીતે જોવા જઈએ ને તો યજ્ઞભાઈ, ધીરુભાઈ, મહેશભાઈ, મારું એવું કેવું છે કે અમને આશાવાદ એટલો જ છે તેના ઉપરથી કે બે કચ્છની ને કરણીમાં જે ફરક છે અને આખી ગુજરાતની ફોજ ઉતારી છે. જો ગુજરાતનો વિકાસ થઈ ગયો હોય તો નરેન્દ્રભાઈ હાથ કરે જીતી જાય. મુકેશભાઈ આપને રોકવા માંગુ છું. ધીરુભાઈ આપને કઈ કેવું છે? ખાલી 30 સેકન્ડ આપું છું. મારે મહેશભાઈને બે સવાલ કરવા છે એટલે મારે વિશ્વકર્માજીને એ કહેવાનું છે કે તમારી ફાઇટ કોની સાથે છે? આપ સાથે છે કે ભાજપ સાથે છે? તમે ત્રીજા નંબરે આવો છો સાહેબ. ગયા વખતે પણ તમને ખાલી 16,000 મત મળ્યા છે ગઈ ચૂંટણીમાં. તમારું કેવું છે? જનતાનું સર 16,000 મત મળ્યા છે સર. ગયા વખતે રેકલ ઉપર ચૂંટણી, તમારા રેકલ ઉપર છે સાહેબ. ગયા વખતે તમારા ઉમેદવારને 16,000 મત મળ્યા છે. આ વખતે મતોમાં પણ ઘટાડો એવું કોણે કીધું?
નહીં, આ ચલો વખતે ઓકે તમે ઓકે કંઈક ઓકે કરી ઓકે શકો ઓકે એટલે એ તો ગઈ વખતની અત્યારે તો જે આ પેટા ચૂંટણી વાત કરીએ છીએ મહેશભાઈ, હાઈ વોલ્ટેજ મુકાબલો છે અને જે પ્રમાણે મુકેશભાઈ કહે છે કે જો વિકાસના કામ કરે તો પછી આખી આખી ફોજ ઉતારવાની જરૂર શું હતી. અને મારો બીજો એક સવાલ એ પણ કે ગોપાલ ઇટાલે એમ પણ કહ્યું હતું કે અત્યારે અહીંયા સત્તાના જોરે બધું જ અત્યારે હાલ થઈ રહ્યું છે, સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીવાળા. શું કહેશો આપ? જો પહેલી વસ્તુ તો એ છે કે આ તર્ક જ ખૂબ ખોટો છે કે ભાઈ તમે તમારું માહોલ છે તો તમે આટલી તાકાત કેમ લગાવી. ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતની કોઈ એક સીટ પેટા ચૂંટણી કદાચ પડે ને સિંગલ સીટનું હોય ને ત્યારે બી અમે એટલી જ તાકાત લગાવીએ છીએ. અમારું કોઈ જિલ્લા પંચાયતની સીટ હોય ત્યારે બી અમે એટલી જ તાકાત લગાવીએ છીએ. અમારા કોઈ સ્ટેટ ઇલેક્શન્સ હોય તો બી અમે એટલી જ તાકાત લગાવીએ છીએ. અમારા હૈદરાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી ચૂંટણી હોય ત્યારે બી અમે એટલી જ તાકાત લગાવીએ છીએ. અમારો મુદ્દો એ નથી હોતો કે સામે કોણ છે. પહેલા તો અમારું એક પ્રોટોકોલ છે મહેનતનું, મેક્સિમમ મહેનત કરી દેવાની, બરોબર છે, એટલે પછી પરિણામ જે આવે તે સ્વીકારી લેવાનું, બરોબર. એટલે અમારે એ નથી કે પેલા બે વચ્ચે ફાઇટ થાય ને વોટ વેચાઈ જાય તો અમને ફાયદો થઈ જાય ને અમે જીતી જશું, બરોબર છે. એવા હું તમને ઢગલો બંધ ઉદાહરણ આપી શકું. એપલ કંપની વર્લ્ડની અંદર સૌથી વધારે વેચાતો ફોન છે, શું એની એડવર્ટાઇઝ નથી આવતી? શું એના હોર્ડિંગ્સ નથી લાગતા? બરોબર છે. અને જો હોર્ડિંગ્સ લાગે છે ને એની એડવર્ટાઇઝ થાય છે એનો મતલબ એમ છે કે એની ક્વોલિટી ખરાબ છે? ભાઈ અમારો અધિકાર છે, અમે કોઈ જનતા વચ્ચે રહીને 5 વર્ષ સુધી કામ કર્યા છે તો અમારો અધિકાર છે કે એ એક એક ઘર સુધી પહોંચીને અમારા કામો ગણાવવા, અને પ્રજાને અમારો લોકતાંત્રિક અધિકાર છે. અમારી પાસે સંગઠન છે, અમારા પાસે બુથ સુધીના કાર્યકર્તા છે. જો કોઈ એક વ્યક્તિ પાસે, એક સંસ્થા પાસે શક્તિ હોય અને શક્તિનો ઉપયોગ કેમ ન કરવો, ને એની પાસે કદાચ શક્તિ છે તો એનો ઉપયોગ કદાચ અમે કરીએ છીએ તો કોઈને વાંધો શું છે? બરોબર છે. પહેલી વસ્તુ તો એ જો કે શું એ શક્તિ લોકતાંત્રિક સ્વરૂપે છે કે નહીં? હા છે. અમારા કાર્યકર્તા ઘર ઘર સુધી જશે, અમારા મુખ્યમંત્રી આવશે, અમારા પ્રદેશ અધ્યક્ષ આવશે, અમારા બુથ સુધીના કાર્યકર્તા જશે, અમારા ઉમેદવાર પણ જશે, અમારા જિલ્લા તાલુકા સુધીના મંડળના જેટલા પણ અમારા હોદ્દેદાર છે એ બધા જશે. પૂરી તાકાત લગાવી અમારો અધિકાર છે. મારી વાત એ નથી કે તમે ચૂંટણીમાં ના જાઓ, મારી વાત એ છે કે તમે આ ચૂંટણીમાં જ ધ્યાન આપો છો ને એમાં વિકાસ નથી થતો. વાત એ છે. અરે સર, તમને આટલો બી ખબર હોવો જોઈએ કે વહીવટી માળખું વસ્તુ અલગ છે અને આ કઈ 24 કલાક બાય ચાલતી વસ્તુ નથી. અને બીજી વસ્તુ કે આ વસ્તુનું કાયમી સમાધાન આવે એના માટે તો વન નેશન વન ઇલેક્શન મોદી સાહેબ લાવી રહેલા છે કે ભાઈ એક જ વખત થઈ જાય, બરોબર છે. રાષ્ટ્રીય સ્તરે, રાજ્ય સ્તરે અને તાલુકા સ્તરે વાર્તા પતી ગઈ. ના ના મહેશભાઈ, આપણે ન્યુટ્રલ વાત કરો. તમે તો બહુ તજજ્ઞ માણસ છો, ન્યુટ્રલ વાત કરો તો સારી. કે તમે કહો છો કે બધા 24 કલાક ચૂંટણીમાં રહે છે, પણ આ રીતે ચૂંટણીમાં જ રહેવાથી તમે સરકારમાં છો, એ સરકારના જે ખરેખર કામ કરવાના છે એ નથી થતા. એ મતદારો કહે છે સાહેબ, આ ભ્રષ્ટાચાર, આ મોંઘવારી, આ તમે જુઓ ચારે બાજુ. તમે નાનકડો વરસાદ પડે તો શહેરની પબ્લિક તો ત્રાહીમામ થઈ જાય છે. આ યજ્ઞભાઈને પૂછી જુઓ, આ એક ખોખરાનો અમારો બ્રિજ ઉતારવો છે ને તો આજે વિચારમાં છે સરકાર કે કોને કેવું ઉતારે, કોને કેવું કરે. તો આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય? તમે ચૂંટણીમાં જ ધ્યાન આપો છો. તમે વહીવટમાં અને જે મતદારોએ ટેક્સના પૈસા આપ્યા છે એના વહીવટમાં જો ધ્યાન આપો તો મને એમ થાય થોડુંક વિકાસ વધારે થાય. મારે ન્યુટ્રલ જવાબ ત્યારે આપવાનો થાય જ્યારે તમે આ કોંગ્રેસનો પટ્ટો ઉતાર દો. તો હું આ ભાજપનો પટ્ટો ઉતાર દો અને આપણે બંને જણા એક રાજકીય વિશ્લેષક તરીકે બેસી જઈએ. રાજકીય માણસ તટસ્થ વાત ના કરી શકે એવું કોણે કીધું? હું તો કરું છું. મારી વાત તો ઓલમોસ્ટ તટસ્થ હોય છે. મેં તમારા આક્ષેપનો જવાબ આપ્યો. તમે મહેશભાઈ, સીધો એક પ્રશ્ન કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે તેવો એક આક્ષેપ કરવામાં આવ્યો છે. દેખો, હવે જે લોકોને હાર દેખાઈ જાય ને એ લોકોને સત્તાનો દુરુપયોગ દેખાય, પછી હાર્યા પછી એ લોકોને ઈવીએમ માં ખામી દેખાય, પરંતુ એ લોકોને એ ના દેખાય કે ભાઈ આપણું રાષ્ટ્રીય નેતૃત્વ સતત લોકતંત્ર વિરોધી વાત કરી રહ્યું છે. આપણું રાષ્ટ્રીય નેતૃત્વ સતત રાષ્ટ્ર વિરોધી વાતમાં હામાં હા મિલાવી રહ્યું છે. આપણી વિચારધારા ઓલમોસ્ટ ખાડે જતી રહી છે. આપણે લોકોના દિલ જીતવા માટે લોકોને સારું કહી શકાય એવું નેતૃત્વ પૂરું પાડવામાં આપણે સંપૂર્ણ નિષ્ફળ જતા રહ્યા છે. એ બધી વસ્તુ નથી સ્વીકારવી. અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી સતત એમને નેતૃત્વ સોંપે છે. એ તમારાથી સહન ન થતું એટલે તમે એમ કહી દો છો કે ભાઈ ચલો આ લોકો સત્તાનો દુરુપયોગ કરે છે. સત્તાનો દુરુપયોગ અમે કરીએ છીએ તો અમારી 400 ની જગ્યાએ 240 આવી ત્યારે તમે કેમ ખુશ થઈ ગયા ભાઈ? સત્તાનો દુરુપયોગ અમે જયારે કરીએ તમે તેલંગાણામાં જીતી જાઓ, કર્ણાટક જીતી જાઓ, તમે હિમાચલ પ્રદેશ જીતી જાઓ ત્યારે તમારે સત્તાનો દુરુપયોગ નથી થતો, બરોબર છે. એટલે આ બસ જસ્ટ છેલ્લા ઘણા વખતથી તમારી પાસે નથી
એટલા માટે સવાલ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો એક્સેપ્ટ કરશે કે કેમ? જો હું તમને એવી 10 સીટ ગણાવું જે ઘણા સમયથી અમારી પાસે નથી, વ્યારા અમારી પાસે નથી, નિઝર અમારી પાસે નથી, ડેડિયાપાડા અમારી પાસે નથી, વાવ અમારી પાસે નથી. આ એવી સીટો છે જ્યાં અપવાદ રૂપે બાદ કરીને ક્યારેય અમારી પાસે નથી. 2022 ના ઇલેક્શનમાં બધી સીટો અમારી પાસે આવી. કેવી રીતે આવી? જનતાને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે પણ આ વિકાસની વહેણમાં સાથે સાથે વહેવું જોઈએ, અને એ લોકો અમારા પર વિશ્વાસ મૂકે છે. અને જેવી રીતે વાવની જનતાએ વિકાસ અમારા પર વિશ્વાસ મૂકે એવી રીતે વિસાવદર પણ મૂકશે. 10 સેકન્ડ ખાલી મુકેશભાઈ, 10 સેકન્ડ. મારું એવું કેવું છે કે દરેક પ્રવક્તા, તમે એમણે કહ્યું ને, એમણે બી સારું ને સાચું કહ્યું હશે, પણ પેલા બીજા પ્રવક્તા એવું કે છે કે એક એન્જિન ઉપર સરપંચ જે ચૂંટાય ને, ડેપ્યુટી સરપંચ એનો ચૂંટાય ને તો વિકાસ સારો થાય. તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર ભાજપની 30 વર્ષથી સરકાર છે, બીજી પાર્ટીના ધારાસભ્યો ત્યાં વિકાસ નથી કરતી એવું સાબિત થયું ને. એટલે એ ન થવું જોઈએ. લોકશાહીની અંદર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એવું કે છે કે લોકશાહી મેં પક્ષ કા મજબૂત. એટલે આ વખતે સવાલ એ છે કે આ વખતે શું થશે કે શું થશે? ધીરુભાઈ, લાગે છે પરિવર્તન કે પુનરાવર્તન? એક 5 જ સેકન્ડ ખાલી. હું 5 સેકન્ડ નહીં, મને વધુ આપો, એટલા માટે કે મેં ગણતરી કરીને તમને કહું છું કોણ જીતશે. બંને પક્ષના પ્રવક્તાઓ સાંભળે છે, મને થોડી વધુ સમય આપો. તમને કહું કે વિસાવદર ભેસાણ પંથકમાં 83,000 મતો એવા છે કે જે સરકારની વિરુદ્ધ જ પડે છે. આ છેલ્લી 4-5 ચૂંટણીઓમાં સાંભળજો, કુલ 2,61,000 મતો ત્યાં છે. એમાંથી મારા મતે 1,70,000 75,000 મતો પડશે. આ વખતે એવું થશે કે સાહેબ, ગયા વખતે કોંગ્રેસના ઉમેદવારને 20,000 થી વધુ મત મળ્યા હતા. આ વખતે 10,000 મતથી વધુ મત કોંગ્રેસના ઉમેદવારને નહીં મળે. એને કારણે એ મતો જે બાજુ જશે એ ઉમેદવાર જીતશે. સાહેબ તમે સમજો, ઓલે વખતે 66,000 મતો આપને મળેલા અને એ ઉમેદવાર જીતેલો, અને ફક્ત 16,000 મત કોંગ્રેસને મળેલા. કુલ 82-83,000 મતો ભાજપની વિરુદ્ધ પડે છે ત્યાં. આ વખતે તમે સમજો કારણ શું? જી શું એનું કારણ શું? એનું કારણ હું આપને આપું, મારે થોડો વધુ સમય જોશે. મારે 10 સેકન્ડ ખાલી, મારે ધીરુભાઈ 10 સેકન્ડ પ્લીઝ. મારે એનું કારણ બતાવું. તમે લોકો અંદરો અંદર આપ અને કોંગ્રેસ બંને વચ્ચે જો આ સીટ ઉપર સમજૂતી થઈ હોત ને તો ભાજપ માટે ક્યાંક સવાલ એ છે કે જો ગઠબંધન થયું હોત તો અત્યારે તો ક્યાંક જીતી જાત, પરંતુ અત્યારે થયું નથી ને એટલા માટે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે મતપેટી ખુલશે તો હવે રિઝલ્ટ કઈ રીતે સામે આવશે. તેની સાથે જ મહેશભાઈ, મુકેશભાઈ અને ધીરુભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.